FSI મેટ્રિક્સ ડેમો. આ સોફ્ટવેર રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ ફિઝિબિલિટી રિપોર્ટ્સ માટે બનાવેલું છે અને આ સોફ્ટવેર પર્સનલ અને ઓર્ગેનાઇઝેશનલ લેવલ પર ઉપલબ્ધ છે. પર્સનલ લેવલ પર લોગિન કરીને હોમ સ્ક્રીન પર જતાં જ આપણને અમદાવાદ, સુરત, ગાંધીનગર, રાજકોટ અને વડોદરા એમ 5 શહેરોનો ઓપ્શન મળે છે. હવે આપણે અમદાવાદ પસંદ કરીએ. જો બિલ્ડિંગ 100 મીટરથી ઊંચી એટલે કે ટોલ બિલ્ડિંગ હોય તો યસ કરો, અથવા 70 મીટરથી ઓછી ઊંચાઈના બિલ્ડિંગ માટે નો સિલેક્ટ કરો. ત્યારબાદ રેસિડેન્શિયલ, કોમર્શિયલ, મિક્સ્ડ યુઝ અને રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ માટે અલગ અલગ ટેબ્સ આપેલી છે. આપણે રેસિડેન્શિયલ પસંદ કરીએ. પ્લોટની સાઇઝ મુજબ સિંગલ ટાવર કે મલ્ટી ટાવર માટેના અનેક કેલ્ક્યુલેટર્સ અવેલેબલ છે. આપણે સિંગલ ટાવરમાં જઈશું. અહીં કેલ્ક્યુલેટર ઓપન થશે, જેમાં કુલ 5 પેજ છે: પ્લોટ એન્ડ ઝોનિંગ, સાઇટ લેઆઉટ, બિલ્ડિંગ પ્લાનિંગ, કોસ્ટ ઇનપુટ અને સેલ્સ રેટ અને રિઝલ્ટ્સ. સૌથી પહેલા પ્લોટ એરિયા નાખીએ. આ એરિયા તમે જૂના અપ્રૂવ્ડ પ્લાન, સાઇટ સર્વે અથવા પ્રોપર્ટી કાર્ડ મુજબ નાખી શકો છો. જો કોઈ આરડીપી રોડ લાઇન કપાત હોય તો યસ કરો. તેમાં 2 ઓપ્શન મળશે: કપાત થયેલા એરિયાની તમારે FSI લેવી છે કે TDR તરીકે રેવન્યુ લેવી છે. અહીં આપણે TDR સિલેક્ટ કરીએ છીએ. ત્યારબાદ કપાત પછીના રસ્તાની પહોળાઈ નાખવાની રહેશે. જો પ્લોટને 2 રસ્તા લાગુ પડતા હોય તો જે મોટો રસ્તો હોય તેનું સિંગલ ડાયમેન્શન અહીં લખવાનું રહેશે. ત્યારબાદ બેઝ ઝોન સિલેક્ટ કરો. અમદાવાદના R1, R2, R3 કે RAH જેવા તમામ બેઝ ઝોન ડ્રોપ ડાઉનમાં આપેલા છે, જેમાંથી તમારો બેઝ ઝોન પસંદ કરવાનો રહેશે. આમ કરતાં જ તેની મિનિમમ બેઝ FSI અહીં તરત રિફ્લેક્ટ થઈ જશે. પછી ઓવરલે ઝોન આવે છે, જેના પરથી મેક્સિમમ પરમિસિબલ FSI નક્કી થાય છે. પાર્ટ પ્લાન, ઝોનિંગ સર્ટિફિકેટ કે TPI ઓપિનિયન પરથી આપણને આનો આઈડિયા આવી જશે. ધારો કે પ્લોટ TOZ એટલે કે ટ્રાન્સિટ ઓરિએન્ટેડ ઝોનમાં આવે છે, તો આપણે તેને TOZ માં મૂકી દઈશું. હવે ફાઇનલ પ્લોટનો 2011 મુજબનો જૂનો જંત્રી રેટ પ્રતિ ચોરસ મીટર અહીં ઇનપુટ કરવાનો રહેશે. જો પ્લોટમાં વધારાનો TDR વાપરવો હોય અને તેનું કેલ્ક્યુલેશન કરવું હોય તો તે ફિગર અહીં નાખી શકાય છે. સુપર બિલ્ટઅપ એરિયાની વાત કરીએ તો જો રેરા કાર્પેટથી વેચતા હોય તો તેને 1 કરી શકો છો, અથવા તમારી જરૂરિયાત મુજબ પર્સન્ટેજ સેટ કરીને તેને મોડિફાઈ કરી શકો છો. જમણી બાજુના રિઝલ્ટ સેક્શનમાં તમને બેઝ FSI, ચાર્જેબલ FSI અને ટોટલ પરમિસિબલ FSI જોવા મળશે. હાલમાં FSI મૂળ પ્લોટ એરિયા મુજબ બતાવે છે, પરંતુ આગળ સાઇટ લેઆઉટમાં કપાત થયા પછી તે આપમેળે અપડેટ થશે. અત્યારના ઇનપુટ ડેટા મુજબ તમારું અંદાજિત 3,31,000 સ્ક્વેર ફીટ સુપર બિલ્ટઅપ એરિયાનું બિલ્ડિંગ બનશે. પેજ 2 પર સાઇટ લેઆઉટ માટે તમારે સર્વે ડ્રોઈંગ AutoCAD અથવા DWG ફાઇલમાં અપલોડ કરવાનું રહેશે. આના માટે તમારા કમ્પ્યુટરમાં AutoCAD હોવું જરૂરી નથી. તેમાં રહેલા ઘણા બધા લેયર્સમાંથી જો પ્લોટ ક્લિયર હશે તો સિસ્ટમ ડાયરેક્ટ ડેટા ફેચ કરી લેશે અને લેયર્સ ઓફ કરવાની પણ જરૂર નહીં પડે. જો AutoCAD અથવા DWG ફાઇલ સીધી મેચ ન થાય તો તમે લેયર્સ બંધ કરીને ફાઇનલ પ્લોટના શેપને પોઇન્ટ્સ દ્વારા ટ્રેસ પણ કરી શકો છો. બાઉન્ડ્રી એક્સેપ્ટ કરતા જ તમે નાખેલા 4000 ચોરસ મીટરના એરિયા મુજબ પ્લોટ સ્કેલેબલ શેપમાં ડ્રો થઈ જશે. અહીં તમને રોડ વિડ્થ મુજબ પરમિસિબલ બિલ્ડિંગ હાઇટના ઓપ્શન્સ મળશે. 25 મીટર કે 30 મીટરની ઊંચાઈ પસંદ કરશો તો એ મુજબ બિલ્ડિંગ માર્જિન આપમેળે સેટ થઈ જશે. અત્યારે આપણે 70 મીટરમાં જઈએ. હવે કર્સરથી પ્લોટની જે સાઇડ પર ટચ કરશો તે સાઇડ હાઇલાઇટ થશે. પ્લોટની જે બાજુ રસ્તો હોય તેને રોડ તરીકે માર્ક કરવાનું રહેશે. જો તેમાં RDP કપાત હોય, ધારો કે 3 મીટર, તો તે અહીં સેટ કરી શકો છો અને તેને પ્લસ માઇનસ પણ કરી શકો છો. આ કોર્નર પ્લોટની બંને બાજુ રોડ હોવાથી બંને રોડને આપણે માર્ક કરીશું. આ રીતે આપણે રસ્તા અને સાઇડ્સ માર્ક કરી લીધા છે. 4000 ચોરસ મીટરના પ્લોટમાં આપણે કોમન પ્લોટની રિક્વાયરમેન્ટ માર્ક કરવાની રહેશે. રોડ લાઇન કપાત પછી વધેલા 3630 ચોરસ મીટર એરિયાના 10% મુજબ આપણે કોમન પ્લોટ માર્ક કરી શકીએ છીએ. જો એરિયા ઓછો હશે
તો તે રેડ કલરમાં બતાવશે. એરિયા પૂરો થતાં જ તે યોગ્ય થઈ જશે. જો કોમન પ્લોટનો એંગલ નાનો હશે કે બાજુની લંબાઈ 10 મીટરથી ઓછી હશે તો સિસ્ટમ તરત જ એરર બતાવશે. લંબાઈ યોગ્ય કરતાં જ તે ગ્રીન કલરમાં એક્સેપ્ટ થઈ જશે. આ રીતે આપણો કોમન પ્લોટ માર્ક થઈ જશે. તમે કોમન પ્લોટની જગ્યા તમારી અનુકૂળતા મુજબ પ્લોટમાં ગમે ત્યાં મૂકી શકો છો. કોમન પ્લોટ સેટ થતાં જ બિલ્ડિંગની ફૂટપ્રિન્ટ આપમેળે જ તૈયાર થઈ જશે. GDCRના નિયમો અને બિલ્ડિંગની ઊંચાઈ મુજબ કોમન પ્લોટ અને બિલ્ડિંગ વચ્ચેનું ડિસ્ટન્સ માર્જિન પણ સિસ્ટમ જાતે જ સેટ કરી દેશે. આમ આપણો કોમન પ્લોટ અને બિલ્ડિંગ ફિક્સ થઈ ગયા. જો તમારે આખો બ્લોક ન બનાવવો હોય, માત્ર સિંગલ બ્લોક કરવો હોય અને બિલ્ડિંગનો શેપ બદલવો હોય તો તે પણ શક્ય છે. જો તમે બિલ્ડેબલ એરિયાની બહાર જશો અથવા માર્જિનની બહાર ડ્રો કરશો તો સિસ્ટમ એક્સેપ્ટ નહીં કરે અને તે બેકગ્રાઉન્ડમાં રિફ્લેક્ટ થશે. જો ભૂલ થાય તો તમે તેને રીસેટ કરીને ફરીથી ડ્રો કરી શકો છો. હવે નેક્સ્ટ પેજ છે બિલ્ડિંગ પ્લાનિંગ. અહીં સિસ્ટમ સાઇટ લેઆઉટ અને પ્લોટ એરિયાના ગ્રાઉન્ડ કવરેજ મુજબ પર્સન્ટેજ ગણીને ડેટા લઈ લેશે. ધારો કે કુલ 23 ફ્લોર બતાવે છે, પણ તમારે 22 કરવા હોય તો તે તમે કરી શકો છો. ત્યારબાદ લિફ્ટ, લોબી અને સ્ટેરકેસ જેવા કોમન એરિયાનું માપ ટિપિકલ ફ્લોર લેવલ મુજબ ઇનપુટ કરવાનું રહેશે. જો તમારે કોમન એરિયા મોટો રાખવો હોય તો 90 ને બદલે 125 ચોરસ મીટર પણ સેટ કરી શકો છો. 23 માળના બિલ્ડિંગમાં જો તમારે 2 ફ્લોરનું પાર્કિંગ સેટ કરવું હોય તો બાકીના 21 ફ્લોર રેસિડેન્શિયલ તરીકે મળી રહેશે. ત્યારબાદ તમે પ્રતિ ફ્લોર કેટલા યુનિટ રાખવા છે, કયા ટાઈપના જેમ કે 4 BHK યુનિટ રાખવા છે અને FSI અહીં ડિફાઇન કરી શકો છો. જો આપણે એક ફ્લોર પર 4 BHKના 4 ફ્લેટ બનાવીએ અને દરેકનું FSI ક્ષેત્રફળ 175 ચોરસ મીટર રાખીએ તો મેક્સિમમ પરમિસિબલ FSI મુજબનું પ્રોપર પ્લાનિંગ બની શકશે. સોફ્ટવેર તમને બિલ્ડિંગ પર ઓવરઓલ FSIનું યુટિલાઇઝેશન પર બતાવશે. નીચેના ભાગમાં બિલ્ડિંગ સેક્શનની સંપૂર્ણ વિગતો જોવા મળશે, જેમાં 135 ચોરસ મીટરના 4 ફ્લેટ, 125 ચોરસ મીટર કોમન એરિયા અને ટોટલ 3 લાખ સ્ક્વેર ફીટ સુપર બિલ્ટઅપ એરિયા જોવા મળશે. નેક્સ્ટ પેજમાં કોસ્ટ ઇનપુટ નાખવાની છે. અહીં જમીનનો ભાવ 1,25,000 રૂપિયા પ્રતિ ચોરસ વાર, લાગુ પડતી સ્ટેમ્પ ડ્યુટી અને બ્રોકરેજની ટકાવારી નાખી શકો છો. જો રોડ લાઇનમાં ગયેલી જમીનનો TDR મળ્યો હોય તો માર્કેટ રેટ મુજબ તેનો ફેક્ટર નાખવાથી સોફ્ટવેર જાતે જ TDRની વેલ્યુ ગણીને જમીનની કુલ કિંમતમાંથી માઇનસ કરી આપશે. ત્યારબાદ આખા બિલ્ડિંગનો પ્રતિ સ્ક્વેર ફીટ કન્સ્ટ્રક્શન કોસ્ટ રેટ ઇનપુટ કરવાનો રહેશે. જો તમે પ્રોજેક્ટને ગ્રીન બિલ્ડિંગ, સિલ્વર, ગોલ્ડ કે પ્લેટિનમ રેટિંગ આપવા માંગતા હો તો તે સિલેક્ટ કરો. આ સિલેક્ટ કરવાથી ચાર્જેબલ FSIમાં જે પણ ડિસ્કાઉન્ટ મળવાપાત્ર હશે તે આપમેળે બાદ થઈ જશે. આ ઉપરાંત NAનો ખર્ચ, 1% માર્કેટિંગ કોસ્ટ અને કોર્પોરેશનના પ્લાન પાસિંગના સુપર બિલ્ટઅપ એરિયા મુજબનો ખર્ચ તથા લેબર સેસની ટકાવારી જેવા અન્ય પ્રોજેક્ટ એક્સપેન્સ પણ અહીં દાખલ કરવાના રહેશે. ઇન્ટરેસ્ટ કોસ્ટ માટે જમીન અને પ્રોજેક્ટના વ્યાજના ટકા જેમ કે 10% અને કેટલા સમયગાળા માટે ઇન્વેસ્ટમેન્ટ રહેશે તે નક્કી કરીને નાખવાનું રહેશે. જો 3 વર્ષનો પ્રોજેક્ટ હોય તો એવરેજ ઇન્ટરેસ્ટ પીરિયડ ગણવા માટે 1.5 વર્ષ 1.5 સેટ કરી શકાય છે. આ બધું ઇનપુટ કર્યા પછી તમને જમીનના ખર્ચનું સંપૂર્ણ બ્રેકડાઉન મળશે, જેમ કે સ્ટેમ્પ, રજિસ્ટ્રેશન અને TDR વેચ્યા પછી જમીન કુલ 58 કરોડ 61 લાખ રૂપિયામાં પડે છે, જે સુપર બિલ્ટઅપ મુજબ આશરે 1,926 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફીટ થાય છે. એવી જ રીતે પરચેઝ FSI અને કન્સ્ટ્રક્શન કોસ્ટનું પણ બ્રેકડાઉન જોવા મળશે. તમે જોઈ શકશો કે જૂની જંત્રીના રેટ મુજબ પરચેઝ FSIના 9 કરોડ 66 લાખ થાય છે, જેમાંથી ગ્રીન બિલ્ડિંગના ડિસ્કાઉન્ટ બાદ પરચેઝ FSI કોસ્ટ આશરે 8 કરોડ 99 લાખ રૂપિયા થાય છે. માર્કેટિંગ અને અન્ય ખર્ચ ઉમેરતા પ્રોજેક્ટ એક્સપેન્સ 75.88 કરોડ થાય છે, જે પ્રતિ સ્ક્વેર ફીટ 2,493 રૂપિયા આસપાસ આવે છે. જમીન અને પ્રોજેક્ટના વ્યાજનો ખર્ચ ઉમેરીએ તો કુલ ખર્ચ 161 કરોડ રૂપિયા થાય છે અને બિલ્ડિંગ 5,292 રૂપિયામાં પડે છે. છેલ્લું પેજ છે સેલ રેટ અને રિઝલ્ટ. જો માર્કેટ મુજબ 4 BHKનો સેલિંગ રેટ 8,800 રૂપિયા ગણીએ
અને પ્રોજેક્ટનું બેન્ચમાર્ક 100% રાખીએ તો કુલ રેવન્યુ 267 કરોડ થાય છે. કોસ્ટ બાદ કરતા અંદાજિત 106 કરોડ રૂપિયાનો પ્રોફિટ દર્શાવે છે. ખરીદનારને 4 BHKનો ફ્લેટ કેટલામાં પડશે તે પર અહીં ડિરાઈવ કરી શકાય છે. સ્ટેમ્પ ડ્યુટી, GST અને મેન્ટેનન્સ ડિપોઝિટની વિગતો નાખતા ગ્રાહકને 3622 સ્ક્વેર ફીટનો 4 BHK ફ્લેટ અંદાજિત 3.48 કરોડમાં પડશે. જો ફ્લેટ વધારે મોંઘો લાગતો હોય અને ગ્રાહકને પોસાય તેમ ન હોય તો તમે બિલ્ડિંગ પ્લાનિંગમાં પાછા જઈને યુનિટની સાઇઝ ઘટાડી શકો છો. ઓપ્શન્સ વિચારવા માટે આ વ્યવસ્થા રાખેલી છે. આ રિપોર્ટ તમે સેવ કરી શકો છો અને નામ આપીને પાછળથી એડિટ પણ કરી શકો છો. જનરેટ થયેલા ફાઇનલ રિપોર્ટમાં તમને લેન્ડ કોસ્ટ, પ્રોજેક્ટ એક્સપેન્સ, પરચેઝ FSI બ્રેકડાઉન અને વ્યાજ સહિતની તમામ વિગતો મળી જશે. તે જ રીતે રેવન્યુનો ડેટા પણ જોવા મળશે. આ રિપોર્ટને PDF ફોર્મેટમાં એક્સપોર્ટ કરી શકાય છે અને ટીમ મેમ્બર્સ સાથે શેર કરી શકાય છે, જેથી તેઓ પણ રિપોર્ટ એડિટ કરી શકશે. આ રીતે FSI મેટ્રિક્સ દ્વારા બિલ્ડિંગનો ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર થાય છે. આવી જ રીતે આપણે કોમર્શિયલ, મિક્સ્ડ યુઝ, રીડેવલપમેન્ટ અને ટોલ બિલ્ડિંગ જેવા પ્રોજેક્ટ્સ માટે અલગ-અલગ ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરી શકીએ છીએ.